વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં વિજેતા વકીલોનું અભિવાદન, પ્રમુખ હસમુખ ભટ્ટ સહિત ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને કારોબારી સભ્યોનું સન્માન થયું। પ્રમુખ હસમુખ ભટ્ટે વકીલોની પડતર પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી। મૃત્યુ પામેલ 2 વકીલના પરિવારને આર્થિક સહાય પણ આપવામાં આવી। તે ઉપરાંત મૃતક વકીલોના પરિવારને ₹25,000ની રોકડ સહાય, તમામ વિજેતાઓનું શાલ ઉઠાડીને સન્માન કરાયું। ચૂંટણી અધિકારીઓની કામગીરીને બિરદાવવામાં આવી તો વિજેતા વકીલોએ સૌનો આભાર વ્યક્ત કર્યો। બાર એસોસિએશનમાં પારદર્શિતા લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। વડોદરા વકીલ મંડળની 2025-26ની ચૂંટણીમાં વડોદરા વકીલ મંડળના પ્રમુખથી માંડી અને મેનેજિંગ કમિટી તેમજ લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ્સ ના સભ્યો જે જંગી બહુમતીથી ચૂંટાઈને આવ્યા એ બદલ વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓનો આભાર માનવા માટેની આજની સભા રાખવામાં આવી હતી। આજની સભાની અંદર અમે જે સંકલ્પો કરેલા તેનો એક સંકલ્પ વડોદરા વકીલ મંડળનું વેલફેર ફંડ ઊભું કરવાનું। એ વેલફેર ફંડ અમે આજથી ચાલુ કરી દીધું છે। અમારા 2 વ્યક્તિ વકીલશ્રીઓ મૃત્યુ પામ્યા છે, તેઓને સહાય અમારા સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી અને કારોબારી સભ્યો એમને પહોંચાડશે। વડોદરા વકીલ મંડળનો જે વહીવટ છે એ પારદર્શિકા 2021 સુધી જે મેં જાળવી હતી એવી જ પારદર્શિકા ફરીથી હું ચાલુ કરીશ એની ખાતરી આપું છું।